एक तीर एक कमान, एक तीर एक कमान। जय जोहार। હવે આપણે મૂર્તિને ખુલ્લી મૂકવા માટે થોડી જ વારમાં આપણે આયોજન કરી રહ્યા છે। આજુબાજુ જે ઉભેલા છે તે મૂર્તિ સમક્ષ આવી જાય, ભગવાન બિરસા મુંડાની મૂર્તિની સમક્ષ આવી જાય। મિત્રો અત્યારે આપણે ઉંડાર ગામે છે અને ઉંડાર ગામે ભગવાન બિરસા મુંડા આપણા ક્રાંતિકારી જે ભારત દેશના હિત માટે લડી ચૂકેલા એવા બિરસા મુંડા ભગવાનની દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉંડાર ગામે આ મૂર્તિનું અનાવરણ થઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો ઉંડાર ગામે ઉંડાર ગામના એવા દાદા વસા દાદા, ઉંડાર ગામના જ એવા હાલના જિલ્લા પ્રમુખ એવા કમાબેન મોહનિયા, અભિષેક મોહનિયા, પ્રદીપ મોહનિયા, દિનેશ બારિયા સાહેબ, સુરેશ અમલિયા સાહેબ, અહીંયા આપણે જોઈ રહ્યા છો પ્રતાપ વસાયાજી, આપણે જોઈ રહ્યા છીએ ઉંડાર ગામના સરપંચ અને આજુબાજુથી દાહોદ જિલ્લામાંથી ખૂણે ખૂણેથી ઉપસ્થિત અહીંયા યુવાઓ, વડીલો, આદિવાસી ભાઈઓ, આજે તો મૂર્તિનું અનાવરણ થઈ ગયું છે। આપ જોઈ રહ્યા છો અભિષેક મોહનિયાના હસ્તે અનાવરણ થઈ ગયું છે। પ્રદીપ મોહનિયા પણ સાથ આપી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો તમામ અહીંયા ઘોડ નગારા સાથે આપણે વધાવી લીધા છે। ભગવાન બિરસા મુંડાની મૂર્તિનું ધાનપુર તાલુકાના ઉંડાર ગામે અહીંયા અનાવરણ થઈ ગયું છે। આપ જય જોહારના નાદ પણ સાંભળી રહ્યા છો, ભારત દેશના નાદ પણ સાંભળી રહ્યા છો। એવા ક્રાંતિકારી જેમને જળ જંગલ જમીન અને અંગ્રેજો સામે જમ્યા હતા અને 25 વર્ષની તેઓએ બલિદાન આપી દીધું હતું એવા બિરસા મુંડા ભગવાનની 9 ઓગસ્ટ આદિવાસી દિવસ પહેલાં આજે 2 ઓગસ્ટના રોજ ઉંડાર ગામે મૂર્તિનું અનાવરણ થઈ ગયું છે। એટલે પૂજા રચના થઈ ગઈ છે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે, આદિવાસી રીત રિવાજ પ્રમાણે। અહીંયા આપ જોઈ રહ્યા છો અભિષેક મોહનિયા જેઓ ઉંડાર ગામના વતની છે અને આદિવાસી આ પરિવાર, આદિવાસી સમાજ તમામના સંયુક્ત ગમે અહીંયા આપ જોઈ રહ્યા છો એ મૂર્તિનું પૂજન થઈ રહ્યું છે, મૂર્તિનું અનાવરણ થઈ ગયું છે। તમામ ખભા મિલાવીને આદિવાસી ભાઈઓ સાથ આપી રહ્યા છે। યુવાઓ છે, આદિવાસી પરિવાર છે તે ખૂબ સહયોગ આપી અને આ મૂર્તિની સ્થાપના કરવા માટે સહયોગ આપ્યો છે। એમાં તમામને અહીંયા જોહાર। આપ જોઈ રહ્યા છો મેદાની છે એ સ્વયંભૂ એક મેસેજની સાથે ઉમટી પડી છે। વાતાવરણ વરસાદી વાદળછાયું પણ આજે ખુલ્લું કાઢતું હોવાથી આજે ખૂબ આદિવાસી ભાઈઓ આપ જોઈ રહ્યા છો પૂજન થઈ રહ્યું છે। અભિષેક મોહનિયા પોતાના વતનમાં મૂર્તિની સ્થાપના કરી છે। દેશના ક્રાંતિકારી એવા આપણા બિરસા ભગવાન અહીંયા પરંપરાગત પૂજન કરી દરેક ભાઈઓ આદિવાસી આપણા સમાજ માટે નહીં, પૂરા દેશના દરેક સમાજના માટે લડ્યા હતા। પુરિયા પણ સાથે છે, જંગલ અને જમીન માટે જે પ્રદીપ બામણિયા પણ છે, સાથે ધાનપુર તાલુકાના તમામ અહીંયા ભાઈઓ બહેનો પોતાના પહેરવેશ સાથે હાજર છે। આપ જોઈ રહ્યા છો તો 9મી ઓગસ્ટે પણ ખૂબ ધામધૂમથી ઉજવણી ધાનપુર તાલુકામાં થવાની છે। ત્યારે અહીંયા દિનેશ બારિયાજી પણ ફૂલહાર પહેરાવી અને બાબાનો આશીર્વાદ લઈ રહ્યા છે, બિરસા બાબાના। અહીંયા આપ જોઈ રહ્યા છો
વાજતે ગાજતે અહીંયા મૂર્તિનું અનાવરણ થઈ ગયું છે. અહીંયા વસા દાદા છે એ ખૂબ અહીંયા આપ જોઈ રહ્યા છો લાઈન લાગેલી છે. વસા દાદાની અહીંયા આપ જોઈ રહ્યા છો તમામ જે આગેવાનો છે આગેવાનો ઉપસ્થિત રહી આ બિરસા મુંડાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. અહીંયા ખાસ ઉપસ્થિત રહેલા તો ખાસ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ત્યારે ઉડાર ગામેથી આપણે આ અહેવાલ જોયો. આપણને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટ કરીને જણાવશો. આભાર. મળીએ જો